રોયટર્સના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણી વિશે સેબીએ કહ્યું છે કે પ્રણવ અદાણીએ મે 2021ની અંદર અદાણી ગ્રીનની એસબી એનર્જી ખરીદવાની જે એક ડીલ હતી એની ગુપ્ત માહિતી લીક કરી દીધી હતી। નમસ્કાર। અદાણી ગ્રુપને મોટો ફટકો પડે એવા એક ન્યૂઝ સામે આવ્યા છે। અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ભત્રીજા ઉપર સેબીએ ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ મૂક્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રોયટર્સના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણી વિશે સેબીએ કહ્યું છે કે પ્રણવ અદાણીએ મે 2021ની અંદર અદાણી ગ્રીનની એસબી એનર્જી ખરીદવાની જે એક ડીલ હતી એની ગુપ્ત માહિતી લીક કરી દીધી હતી અને પ્રણવે આ જે માહિતી લીક કરી એ એના બંને બનેવીઓ હતા। એકનું નામ કૃણાલ શાહ અને નૃપાલ શાહ। આ બંને બનેવીઓને આ જે અદાણી ગ્રીનની જે ડીલ હતી એની માહિતી લીક કરી દીધી હતી અને આ શાહ બંધુઓએ આનો લાભ ઉઠાવીને શેર બજારમાં થી ખરીદી કરી અને 90 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી। સેબીએ કીધું કે આ આરોપ એમનેમ લગાવવામાં આવ્યો નથી, કારણ કે કોલ રેકોર્ડિંગ અને ટ્રેડિંગ જે પેટર્ન હતી એના પરથી જાણકારી મળી છે કે ડીલ થવાના 2-3 દિવસ પહેલાં આ માહિતી શેર કરવામાં આવી છે। હવે પ્રણવ અદાણી અને શાહ બંધુઓએ આ આરોપો નકારી દીધા છે અને એમનું કહેવું એમ છે કે આ માહિતી સાર્વજનિક જ હતી અને એના આધારે ટ્રેડ કરવામાં આવ્યું હતું, કોઈ ખાનગી માહિતી લીક કરવામાં નથી આવી એવું પ્રણવ અદાણીનું કહેવું છે। હવે આ અદાણી ગ્રુપની અદાણી ગ્રીન એનર્જીએ જે ડીલ કરેલી એસબી એનર્જી સાથે એ 30,000 કરોડ રૂપિયાની ડીલ હતી અને એ વખતે જ્યારે ડીલ થયેલી ત્યારે ભારતના રિન્યુએબલ સેક્ટરની આ સૌથી મોટામાં મોટી ડીલ થઈ હતી। હવે સેબીએ પ્રણવ અદાણી પર જે ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે, તો ઇનસાઇડર ટ્રેડિંગનો મતલબ એવો છે કે કોઈ પણ કંપનીની જે ગુપ્ત માહિતી હોય એ લોકોને ખબર હોતી નથી અને એ જરૂરી જાણકારી જ્યારે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ખબર પડી જાય અને એને આધારે એટલે એ જે ગુપ્ત માહિતી જાહેર થાય એ પહેલાં શેર બજારમાંથી ખરીદી અથવા વેચાણ કરીને લાભ મેળવી લેવામાં આવે એને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવામાં આવે છે। બિગ બુલ હર્ષદ મહેતાએ આવા બહુ બધા ધંધા કરેલા જ હતા કે કંપનીની ઇનસાઇડર માહિતી મેળવી લેતા હતા અને એ માહિતી બજારમાં આવે એ પહેલાં શેર બજારના જે શેરોના ભાવ છે એને આસમાને પહોંચાડી દેતા હતા। હવે આ પ્રણવ અદાણી કોણ છે એના વિશે પણ લોકોને જાણવામાં રસ છે। તો પ્રણવ અદાણી એ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીના પુત્ર છે અને વિનોદ અદાણી વિશે લોકો જાણે છે કે આખો અદાણી ગ્રુપનું જે દુબઈનું જે નેટવર્ક છે એ આખું બધું વિનોદ અદાણી સંભાળે છે અને આ વિનોદ અદાણી છે એ બોસ્ટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભણેલા છે અને 1999થી તેઓ અદાણીમાં જોડાયા અને એમની પહેલી કેરિયરની શરૂઆતમાં એમણે વિલ્મર લિમિટેડ જે તેલનું જે અદાણીનો બિઝનેસ છે એ એમણે સંભાળ્યો હતો, પરંતુ એ પછી કૃષિ સેક્ટરનું ડેવલપમેન્ટ, એગ્રી લોજિસ્ટિક અને એગ્રી ફ્રેશ લોન્ચ કરવામાં પણ આ પ્રણવ અદાણીની ઘણી બધી મોટી ભૂમિકા છે અને અત્યારે અદાણી ગ્રુપમાં પ્રણવ અદાણી એક ડિરેક્ટર તરીકે એમનું મોટું સ્થાન છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।